હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે આખું વિશ્વ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને સંભવિત યુદ્ધના ભય નીચે જીવી રહ્યું છે। ત્યારે તમામ દેશો અને તેલના ભાવ અને સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે। ત્યારે ચીને ખૂબ જ ચતુરાઈથી એક અલગ રમત શરૂ કરી છે। ચીન અત્યારે ગુપ્ત રીતે વિશ્વના બજારમાંથી અનાજ અને ખાતરની મોટા પાયે સંગ્રહખોરી કરી રહ્યું છે। આ કોઈ સામાન્ય સ્ટોક નથી, પણ એક એવી વ્યૂહરચના છે જે આવનારા સમયમાં ભારત સહિતના અનેક દેશોની આર્થિક કમર તોડી શકે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણા ખેડૂતો માટે ખાતર સૌથી મહત્વનું પાસું છે। ચીનના આ નિર્ણયની સૌથી ગંભીર અસર અહીં જોવા મળી રહી છે અને ચીને માર્ચ મહિનાથી જ યુરિયા અને ખાતરની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે। પરિણામે ભારત જે યુરિયા અગાઉ $512 પ્રતિ ટન આયાત કરતું હતું, તે હવે ભાવ અત્યારે વધીને $959 પ્રતિ ટન પર ખરીદી રહ્યું છે। આ ખાતરના ભાવમાં સીધો બમણો વધારો ભારત સરકારના બજેટ અને ખેડૂતોના કિસ્સા પર સીધો પ્રહાર છે। જ્યારે ખાતરના ભાવ આટલી હદે વધે છે, ત્યારે ખેડૂતનો જે ખેતીનો કુલ ખર્ચ પણ વધી જાય છે। ભારત સરકારે કાં તો ખેડૂતો આપતા સબસિડી વધારવી પડશે અને કાં તો ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર ખરીદવું પડશે। આ બંને સ્થિતિમાં તો નુકસાન સામાન્ય જનતાને જ થશે અને ખેતી મોંઘી થવાથી અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થશે। ભારત પહેલેથી જ મોંઘા ક્રૂડ ઓઇલના કારણે પરેશાન છે, ત્યારે હવે ખાતરની અછત મોંઘવારીની આગમાં જ ઘી હોમવાનું કામ કરશે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।